વિચારજો સીતા હરણ થાય. પણ બે ભેદની વાતો સંતોએ મૂકી છે કે સીતા છે ને એ ધરતીની પુત્રી છે. આ બાજુ મહાભારતમાં દ્રૌપદી અગ્નિની પુત્રી છે. એક વાચાળ છે અને એક મૌન છે. સીતાજી મૌન છે, દ્રૌપદી વાચાળ છે. રામાયણમાંથી સીતાજીનું પાત્ર લઈ લ્યો તો રામાયણના બદલે પસ્તી થઈ જાય. મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ઉપાડી લો તો મહાભારતની પસ્તી થઈ જાય. બે શક્તિઓ છે ભારત વર્ષની. એક મહાભારત ઉપર બેઠી છે, એક રામાયણ ઉપર બેઠી છે. એક વાચાળ છે, એક મૌન છે. એક બોલી હોત તો રામાયણ ન થાત મહારાજ. એક બોલી હોત ને તો રામાયણ ના થાય, અને ચૂપ રહ્યું તો મહાભારત ના થાય. ખાલી વાદળાના વાદળા જ ગીતા, એમાં આખું મહાભારત થયું. જો મહાભારત છે ને એ વાંચવાનો વિષય નહીં, મહાભારત કરવાનો વિષય છે. એક દીકરીની હગઈ હતી, જોજો ઇન્ટરિયર જમાનો આવ્યો બાપુ. હવે ઇન્ટરિયર લ્યો તો લગ્ન થાય. એટલે છોકરીને પૂછ્યું છોકરાએ કે તને રામાયણની ખબર છે? એટલે પેલી બાપડી કીધું કે આ બધું રામાયણમાં આવું બધું આવે. તને ગીતાની ખબર છે? કે હા એમાં આવું બધું આવે. તને ભાગવતની ખબર છે? કે હો આવું બધું આવે. પછી બહુ કંટાળી, વધારે પ્રશ્નો પૂછીએ એટલે ઇન્ટરવ્યુમાં આટલા બધા ના પૂછે. હબુ થાય કે ના થાય. પછી આગળ પૂછ્યું કે હે તાણે મહાભારતમાં તને ખબર છે? એટલે કહેજે. એટલે પેલી કે મહાભારત છે ને કહેવાનો વિષય નહીં, તો મને પરિણામ લઈ દો, તમારા ઘરમાં કરું. બધું આઈને પૂછો તમે કરીશું હું તમારે ઘેર લઈ દો. બધું મહાભારત હું છું, તમે તો ભલે હામી ગદા અને ભીષ્મ પિતા વાળામાં ખાટલો ઢાળી દો કોપી. રામાયણમાં સીતાજી બોલ્યા નથી, દ્રૌપદી બોલ્યા છે. બે શક્તિઓને મેળવવા માટે બેમાં ધનુષની જરૂર પડી છે સાહેબ. સીતાજીને મેળવવા માટે ધનુષ્યને તોડવું પડ્યું. જનકના દરબારમાં ધનુષ્યને સીતાજીને મેળવવા માટે તોડવું પડ્યું. અને દ્રૌપદીને મેળવવા માટે ધનુષ્ય બાણને ચડાવવું પડ્યું. કહો, એક શક્તિને જોડવું ને એકમાં તોડવું. શક્તિ બે છે, ધનુષ બાણ એક જ છે, પણ કઈ શક્તિ મેળવવા માટે જોડવું અને કઈ શક્તિ મેળવવા માટે તોડવું, એમાં આપણે વિચાર કરવાનો છે. સંસાર છે ને સાયકલ છે સાહેબ, સાયકલ છે. કઈ રીતે? આગલું ટાયર છે ને એ પુરુષ છે, પાછલું ટાયર છે ને એ સ્ત્રી છે. ધક્કો અને મહેનત છેલ્લા ટાયર ને હોય, આગલા તો ખાલી એક ઈશારો જ હોય. ધક્કો મારી મારીને મળી જાય પેલું, આગલા રડે જાય. ધક્કો મારવામાં એને બીજી ખબર ના હોય, ધક્કો જ મારે. દોડવું ખરું, પણ જો વાળવું ની વર આપણે રાખવી પડે પાછી. ધક્કાના હિસાબ ના દાવું, કેમ કે એને ચેડી ક્યાં દેખાય છે વચમાં બેઠો